સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટથી શરૂ થયેલી ઐતિહાસિક પદયાત્રાનું યાત્રાધામ ખોડલધામ ખાતે ભવ્ય સમાપન થયું। સતત 27 કલાક સુધી 65 કિલોમીટરનું અંતર કાપી અને પહોંચેલી આ યાત્રાનું નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને ધારાસભ્ય રમેશ તિલાડા સહિતના નેતાઓએ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી મા ખોડલના આશીર્વાદ લીધા હતા। મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ 150 સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી। અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને 3 દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી બોડી સંખ્યામાં મોટા લોકો, ખૂબ ઇન્ડસ્ટ્રી લોકોએ પણ અમારું સન્માન કર્યું। સમાજના અલગ અલગ સમાજના લોકોએ પણ કર્યું, વિવિધ સમાજના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું।